સાધનાની શાળા સમો સહવાસ. સારંગપુરથી સ્વામીશ્રી ગઢડા અમદાવાદ થઈને જન્માષ્ટમીના સમયામાં અટલાદરા પહોંચેલા. સમયા બાદ રાજકોટ ભાદરા થઈને તારીખ 9/9ના રોજ ગોંડલ પધાર્યા. આ વખતે સ્વામીશ્રી સાથે વિચરણમાં રહેતા હકાભાઈના માતુશ્રીની તબિયત અચાનક લથડેલી. એકના એક દીકરા હોવાને નાતે તેઓને માતા વિશે અતૂટ પ્રીતિ. તેથી તેઓને એમ રહ્યા કરે કે બા ધામમાં જાય એ વખતે હું હાજર રહું તો સારું. તેઓએ ભત્રીજાને તો બાના સમાચાર અવારનવાર આપતા રહેવાનું કહી જ રાખેલું. છતાં મનમાં ચિંતાની પણછ સતત તણાયેલી જ રહેતી. એટલે એકવાર તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે બાની માંદગીના સમાચાર મળ્યા છે. હું એકનો એક દીકરો છું, તેથી છેલ્લે તેની પાસે રહેવું જોઈએ એમ લાગે છે. સ્વામીશ્રી પોતાને ઘેર જવાની રજા આપે એવી ભાવના તેઓને હતી. પરંતુ તે વખતે સ્વામીશ્રી પ્રતીતિભર્યા સૂરમાં બોલ્યા, તમારા બાને યોગીજી મહારાજ સિવાય કોણ ધામમાં લઈ જાય, માટે મૂંઝાશો નહીં. એમ કહી તેઓને પોતાની સાથે જ રાખ્યા. અને બન્યું પણ સ્વામીશ્રીએ કહ્યું તેમજ. એ માતુશ્રીનું શિથિલ સ્વાસ્થ્ય ધીરે ધીરે સારું થયું. આ પ્રસંગ બન્યાના 1 દાયકાથી વધુ સમય તેઓ જીવ્યા. જ્યારે તેઓનો અક્ષરવાસ થયો ત્યારે હકાભાઈ સ્વામીશ્રી સાથેના વિચરણમાં ધર્મજ ગામે હતા. પણ સ્વામીશ્રી સાથે રહેવાથી આવેલી સમજણને કારણે તેઓને માતુશ્રી પ્રત્યેની આસક્તિ દૂર થઈ ગયેલી. તેથી તેઓ આ પ્રસંગે સ્થિર રહી શકેલા. આમ સ્વામીશ્રીનો સહવાસ પણ સાધનાની શાળા સમાન બની રહેતો, જેમાં અદૃશ્યપણે સાધનાના કંઈ કેટલાય પાઠ આત્મસાત થઈ જતા. સૌ સાથે આત્મીયતા ટકી રહેતી, પણ આસક્તિ ખરી પડતી. દુનિયા રહેતી, પણ દુનિયાવી ભાવો નાબૂદ થઈ જતા. વ્યવહાર ઊભો રહેતો, છતાં મોક્ષ બગડતો નહીં. અક્ષર હળવા ફૂલ. ગોંડલના મુકામ દરમિયાન એકવાર બપોરે 4 વાગ્યે ઠાકોરજીના ઉત્થાપન પછી સ્વામીશ્રી સૌને પ્રસાદ વહેંચતા હતા. ત્યારે સૌએ કહ્યું, સ્વામી તમે પણ જમો ને. એટલે તેઓએ નારંગીની 1 ચીર લીધી. તેમાંથી થોડીક જમ્યા અને બાકીની સામે બેઠેલા એક નાના પાર્ષદ રામજી ભગતને આપી. તે જોઈ સેવકે કહ્યું, સ્વામી આપ જમો. એને તો દાંત છે એટલે જામફળ પણ ખાશે. આ સાંભળી સ્વામીશ્રી ઠાવકાઈથી તે ભગતને પૂછવા લાગ્યા, તારે દાંત છે? હા. નાનકડા પાર્ષદે ડોકું હલાવી જણાવ્યું, તને દાંત દેખાય છે? સ્વામીશ્રીના આ પ્રશ્ને તે બાળ પાર્ષદને મૂંઝવી માર્યા. તેઓએ કહ્યું, ના, દાંત દેખાતા નથી તો કેમ કહે છે કે મારે દાંત છે? આ સવાલથી તે પાર્ષદ વધુ મૂંઝાયા. પણ તેઓએ કહ્યું, આભલા એટલે કે અરીસામાં જોઉં છું તો દાંત દેખાય છે ને. આ સાંભળી સ્વામીશ્રીએ વધુ એક મજાકનો મમરો મૂક્યો કે એ તો આભલામાં એવી કરામત હોય એટલે એવું દેખાય, બાકી દાંત હોય તો આ હથેળી દેખાય છે.
એમ દેખાવા જોઈએ ને. સ્વામીશ્રી ગમ્મતનો દોર બરાબર સરકાવી રહેલા, તેથી આનંદનો પતંગ ઊંચે ને ઊંચે ચડતો જતો હતો. આ નિર્દોષ ગમ્મતને સૌ હાસ્યના ગુલાલ વેરી વધાવી રહેલા. અંતે સ્વામીશ્રીની દલીલનો કોઈ ખુલાસો ન જડ્યો એટલે પેલા બાળ પાર્ષદ બોલ્યા, સ્વામી, દાંત ન દેખાય પણ દાંત તો છે. આ સાંભળી સ્વામીશ્રી પણ બોલ્યા, દાંતનો નિશ્ચય કેવો થઈ ગયો છે, એવો પ્રગટ ભગવાનનો નિશ્ચય થવો જોઈએ. આમ સ્વામીશ્રીની ગમ્મત જ્ઞાનના સ્ટેશને વિરમી ત્યારે સૌ હથેળીથી હડપચીને ટેકો દેતા વિચારી રહ્યા કે અનેક કામકાજમાં વ્યસ્ત હોવા છતાં સ્વામીશ્રી કેટલા હળવા છે, વડીલ હોવા છતાં પણ કેવા બાળ સહજ છે. સ્વામીશ્રીના સાનિધ્યમાં કદી કોઈને પેઢીગત અવકાશ, જનરેશન ગેપ અનુભવાતો જ નહીં. ગોંડલથી યોગીજી મહારાજ સાથે સ્વામીશ્રી જલઝીલણી એકાદશીનો સમયો કરવા સારંગપુર આવી પહોંચ્યા. આ વર્ષે વરસાદની ખેંચ હતી, તેથી યોગીજી મહારાજે વરસાદ વરસે તે માટે ઉત્સવ સભામાં જ 1.25 કલાક ધૂન કરાવી હતી. દુષ્કાળની પરિસ્થિતિને કારણે ખાંડ અને તેલનું રેશનિંગ હોવાથી બારસના પારણામાં સૌને ગોળનો શીરો પીરસાયો હતો. યોગીજી મહારાજે કરાવેલ ધૂનના પ્રતાપે ઉત્સવ પછીના 3 જ દિવસમાં સારંગપુરમાં 12 ઇંચ વરસાદ વરસેલો. અન્યત્ર પણ સારો વરસાદ થયેલો અને 16 આની વર્ષ કહેવાય તેવો મબલખ પાક ઉતરેલો. સારંગપુરમાં જલઝીલણી ઉત્સવ ઉજવ્યા બાદ તારીખ 19/9ના દિવસે વરસતા વરસાદમાં જ યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીએ બોટાદના હરિમંદિરનું ખાતમુહૂર્ત કરેલું. બોટાદથી તાજપુર, લાઠીદળ, કારિયાણી થઈને સારંગપુર પરત ફરેલા. તારીખ 25/9ના રોજ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ પણ અહીં ધામધૂમથી ઉજવાયું. આ ઉત્સવમાં પણ ખાંડનું રેશનિંગ હોવાથી ઠાકોરજીના થાળ પૂરતો દૂધપાક બનાવીને સૌ હરિભક્તોને મહાપ્રસાદમાં ગોળનો શીરો પીરસાયો હતો. શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ ઉજવીને સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે ઝાલાવાડના વિચરણમાં નીકળ્યા. લીમડી, સૌકા, ચોકી, ઊંટડી વગેરે ગામોમાં ફરીને વાગડ પહોંચ્યા. શ્રીજી મહારાજ આ ગામમાં 3 વખત પધારેલા અને ભાયાત્માનંદ સ્વામી 30 વર્ષ રહેલા. આવા પ્રાસાદિક ગામમાં સ્વામીશ્રીએ સૌને કથા વાર્તાનો લાભ આપીને આનંદ પમાડ્યો. વાગડથી મોરશિયા ગામ કે જ્યાં ભાયાત્માનંદ સ્વામીનું દેહોત્સર્ગ સ્થાન છે, ત્યાં સ્વામીશ્રી પધારેલા. મોરશિયાથી ગાડામાં બેસીને ગલસાણા પહોંચ્યા. ત્યાંથી સોનકા, કંથારિયા, ચચાણા, મોજીદડ, ત્રાડિયા, પાણશીણા, વસ્તડી, ખારવા, વઢવાણ, કારોલ, સુરેન્દ્રનગર વગેરે સ્થાનોમાં વિચર્યા. શતાબ્દીના શ્રી ગણેશ. સુરેન્દ્રનગરથી અમદાવાદ, અટલાદરા, બોચાસણ થઈને સ્વામીશ્રી શરદ પૂર્ણિમાના ઉત્સવ માટે ગોંડલ પધારેલા. અત્રે તારીખ 20/10ના રોજ શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ અટલાદરામાં ઉજવવો તેમ નક્કી થયું. ગોંડલથી વડિયા, થાણા દેવળિયા થઈને સ્વામીશ્રી અન્નકૂટ ઉત્સવ કરવા માટે સારંગપુર પધાર્યા. અહીં દર વર્ષની જેમ સ્વામીશ્રીએ સંતો સેવકો દ્વારા અન્નકૂટના સીધા સામગ્રીથી માંડીને કંદોય સુધીનું સઘળું આયોજન કર્યું. તારીખ 3/11ના રોજ ચોપડા પૂજન અને હનુમાન પૂજા કરી બીજે દિવસે અન્નકૂટ ધર્યો. આજુબાજુના ગામોમાં પણ
પ્રસાદી મોકલવાની વ્યવસ્થા કરી દીધી. અન્નકૂટ ઉત્સવ આમ તો દર વર્ષે ઉજવાતો, પણ સ્વામીશ્રીનું સાનિધ્ય અને ઉત્સવ સંબંધી દરેક કાર્યવાહીમાં તેઓની ચીવટથી આ ઉત્સવ સૌને દર વર્ષે નવીન જ લાગતો. તેમાં લાભ લેવા માટે સૌ દૂર દૂરથી ખેંચાઈને આવતા. આ વર્ષે પણ ધર્મજ, ભાદરણ વગેરે ગામોમાંથી હરિભક્તો અન્નકૂટ પ્રસંગે સેવા કરવા માટે સારંગપુર આવેલા. અન્નકૂટ કરીને સ્વામીશ્રી અટલાદરા પધાર્યા. અહીં શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવ પ્રસંગે સભામંડપ, રસોડું વગેરે ક્યાં કરવા તેની જગ્યાઓ જોઈ. સાથે સાથે આ ઉત્સવ નિમિત્તે અટલાદરા મંદિરના રંગરોગાનની કાર્યવાહી પણ આગળ ધપાવી. આમ અટલાદરામાં આવી રહેલા ઐતિહાસિક ઉત્સવના પગરણ માંડી સ્વામીશ્રી દેવ પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરવા માટે અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં એકાદશી ઉજવી જેતલપુર, વસો, ડભાણ, વિદ્યાનગર, આણંદ થઈને કાર્તિકી પૂનમના સમયા માટે બોચાસણ પધાર્યા. 10,000 હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ ભવ્યતાથી ઉજવાયો. સમયાના બીજા જ દિવસથી હરિલીલા કલ્પતરુ ગ્રંથના દ્વિતીય સ્કંધની પારાયણનો પ્રારંભ સ્વામીશ્રીએ કર્યો. આ દિવસે જ યોજાયેલી શાસ્ત્રીજી મહારાજ શતાબ્દી મહોત્સવ અંગેની મીટિંગમાં સૌનો મત એવો રહ્યો કે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન આવે તેવો પ્રયત્ન કરવો. તેઓને આમંત્રણ આપવા 5 સભ્યોએ દિલ્હી જવું તેમ પણ નક્કી થયું. તે વખતે યોગીજી મહારાજે સ્વામીશ્રીને આજ્ઞા કરી કે તમે આમંત્રણ દેવા દિલ્હી જાઓ. તેથી બોચાસણની પારાયણ બાદ સ્વામીશ્રીએ દિલ્હી જવાનું ઠરાવ્યું. બોચાસણમાં ચાલતી પારાયણની પૂર્ણાહુતિના પૂર્વ દિને ભવ્ય શોભાયાત્રા યોજાયેલી. આવી શોભાયાત્રા બોચાસણના ઇતિહાસમાં પ્રથમવાર જ નીકળી હશે તેવું નજરે જોનારા સૌ કહી રહેલા. સમગ્ર ગામ હિલોળે ચડેલું. યોગીજી મહારાજ અને સ્વામીશ્રીનું સૌએ અભૂતપૂર્વ સન્માન કર્યું. પારાયણની પૂર્ણાહુતિ બાદ સ્વામીશ્રી વડોદરાથી ટ્રેનમાં બેસીને તારીખ 23/11ના રોજ મુંબઈ પધાર્યા અને ત્યાંથી હવાઈ માર્ગે દિલ્હી જવા નીકળ્યા. માનસ મર્મગ્ન. સ્વામીશ્રીની સાથે ડૉક્ટર સ્વામી પણ દિલ્હીના આ પ્રવાસમાં સામેલ હતા. તેઓની આ પ્રથમ જ હવાઈ મુસાફરી હતી. વિમાનમાં તેઓ સ્વામીશ્રીની બાજુમાં બેઠેલા. નિશ્ચિત સમયે જ્યારે વિમાને આકાશ માર્ગે ગતિ સાંધી ત્યારે ડૉક્ટર સ્વામીને પ્રથમવારની હવાઈ યાત્રાને કારણે સ્વાભાવિક કુતૂહલ થયું કે નીચે કેવું દેખાતું હશે. તેથી તેઓ પોતાની બેઠક પરથી સહેજ ઊંચા થઈને બારીમાંથી બહાર જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સ્વામીશ્રી તેઓની લાગણી સમજી ગયા. તેઓ તરત જ પોતાની બારી પાસેની બેઠક પરથી ઊભા થઈ ગયા અને ડૉક્ટર સ્વામીને પોતાની જગ્યા પર બેસવા કહ્યું. પોતે ડૉક્ટર સ્વામીની બેઠક પર બેસી ગયા. કહ્યા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે? આ સવાલનો જવાબ ડૉક્ટર સ્વામીને આ પ્રસંગે મળી ગયો. તેઓને આ એક જ પ્રસંગથી સ્વામીશ્રી પ્રત્યે અનેક ગણો સદ્ભાવ વધી ગયો. રાષ્ટ્રપતિ ભવનમાં તારીખ 24/11ના રોજ સવારે 9 વાગે સ્વામીશ્રી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણનને મળ્યા. તે વખતે ગુલઝારીલાલ નંદાના અંગત સચિવ અને કિશોરભાઈ ગઢિયા પણ સાથે હતા. આ મુલાકાતમાં સ્વામીશ્રીએ શાસ્ત્રોના સારરૂપ
શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું રહસ્ય ફક્ત 20 મિનિટમાં રાષ્ટ્રપતિને સમજાવેલું. 5 જ મિનિટનો અલ્પ સમય મુલાકાત માટે મળ્યો હતો, છતાં આ તત્વજ્ઞાનમાં રાષ્ટ્રપતિને પણ એવો રસ પડ્યો કે સમયાવધિ લંબાઈ ગયેલી. સાથે સાથે સ્વામીશ્રીએ શતાબ્દી ઉત્સવથી પણ રાષ્ટ્રપતિને માહિતગાર કર્યા હતા. તે વાત સાંભળીને તેઓએ અટલાદરા આવવા માટે ઈચ્છા દર્શાવેલી અને અઠવાડિયામાં કાર્યક્રમ જણાવશે તેમ કહેલું. ગુરુનો સંદેશ દેશના સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચાડીને સ્વામીશ્રી દિલ્હીથી ફ્રન્ટિયર મેલમાં મુંબઈ આવવા નીકળેલા. તે મુસાફરીમાં એક સહપ્રવાસીએ તેઓ સમક્ષ સત્સંગમાં અઘટિત વર્તણૂક ધરાવતી એક વ્યક્તિની વાત માંડી. કેનારાના શબ્દો અસહ્ય અકળામણમાંથી આવતા હતા, તેથી તેનો વેગ પાટા પર ધસમસતી ટ્રેન જેવો જ હતો. પરંતુ અભાવ અવગુણની આત્યંતિક એલર્જી ધરાવતા સ્વામીશ્રીએ તે વાતોમાં પવન ફૂંકી તેને ચગાવી નહીં, પરંતુ ફગાવી દીધી. તેઓએ તે વાતમાં લેશ લક્ષ્ય આપ્યું જ નહીં. તેઓ કદી કોઈની ઊણી હીણી વાતમાં કાન ધરતા જ નહીં. વિચરણ અને વિચારણાના સમતોલ પલ્લા. દિલ્હીથી પરત ફર્યા બાદ શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવની તૈયારીમાં સ્વામીશ્રી પૂરા વેગથી પરોવાઈ ગયા હતા. સમયાના ખરડા માટે પાણીના રેલાની જેમ તેઓનું વિચરણ ચાલતું. વિચરણની વચ્ચે સમયાના આયોજનોની મીટિંગોનો દોર પણ તેઓ સમાંતર ચલાવતા રહેતા. શિયાળાની કાતિલ ઠંડીનો સપાટો સારો એવો હતો, પરંતુ ઋતુઓના પ્રભાવ હેઠળ દબાવા દટાવાનું તો સ્વામીશ્રીને પહેલેથી જ ફાવતું નહોતું. તેથી ટાઢા વાયરાની વચ્ચે પણ તેઓના વિચરણની ગરમી યથાવત જળવાઈ રહેતી. તારીખ 3/12ના રોજ આણંદમાં દાણા નાણાંનો ધર્માદો કરીને સ્વામીશ્રીએ તારીખ 4/12ના એક જ દિવસમાં ખાંધલી, નાપાડ, ગાના એમ 3 ગામમાં વિચરણ કર્યું અને તારીખ 5/12ના દિવસે અટલાદરામાં મીટિંગ માટે આવી પહોંચ્યા. યોગીજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી આ મીટિંગમાં 40થી 50 આગેવાન હરિભક્તો એકત્રિત થયેલા. તેમાં ઉત્સવ માટેના નાણાકીય અંદાજપત્રની આકારણી કરવામાં આવી. સાથે સાથે સભાસ્થળ, ઉતારા, રસોડું, ભોજનશાળા, પ્રદર્શન વગેરેના સ્થાનોનો નિર્ણય કરવામાં આવ્યો. મીટિંગ પૂર્ણ કરીને સ્વામીશ્રી તરત જ વિચરણમાં નીકળ્યા. બોચાસણ, ભાદરણ, ડભાણ, નડિયાદ, પુરુષોત્તમપુરા, પીપલગ, પાટગોલ, મેળાવ, તારાપુર થઈને ફરીવાર આયોજનની મીટિંગ માટે અટલાદરા આવી પહોંચ્યા. શતાબ્દી મહોત્સવમાં લગભગ 1 લાખ ભાવિકોના આગમનની ધારણાના આધારે વ્યવસ્થાઓ ગોઠવાતી હતી. આ બોળા સમુદાયને પહોંચી વળવા માટે સ્વામીશ્રીએ જિલ્લા અધિકારીઓની મીટિંગ યોજેલી. કારણ કે સરકારી તંત્રની સહાયતા વિના આ વિશાળ આયોજનમાં ઘણી મુશ્કેલી સર્જાય. તેથી તે સૌને સ્વામીશ્રીએ ઉત્સવથી વાકેફ કર્યા. સૌ અધિકારીઓએ સહકારની ખાતરી ઉચ્ચારી. આ મીટિંગ પૂર્ણ કરીને સ્વામીશ્રીએ ફરી વિચરણનો દોર હાથમાં લીધો. અટલાદરાથી ટ્રેનમાં બેસીને આણંદ આવ્યા. ત્યાંથી મોટરમાર્ગે નારમાં યોગીજી મહારાજને મળ્યા. ગઈકાલની મીટિંગની કાર્યવાહીથી યોગીજી મહારાજને સુમાહિતગાર કર્યા. ત્યારબાદ નારથી લિંબાસી થઈને રાત્રે 10 વાગે ખેડા પધાર્યા. ખેડાથી તારીખ 19/12ના રોજ રઢુ પહોંચ્યા. ત્યાં ચંદ્રગ્રહણનો સમયો કરી
ઈશ્વરપુરા, ચિત્રાસર, શ્રીજીપુરા, નાયકા, મહીજડા, સાંખેજ, ભાલિયાપુરા થઈને નેનપુર આવ્યા. નેનપુરથી રેલવે ટ્રોલીમાં મહેમદાવાદ પહોંચ્યા. ત્યાંથી ખાતરજ, નડિયાદ, અડાસ વગેરે ગામો ફરતા ફરતા તારીખ 27/12ના રોજ પુનઃ અટલાદરા મુકામે આયોજિત મીટિંગ માટે આવી ગયા. તારીખ 28/12ના દિવસે વડોદરા જિલ્લાના કાર્યકરોની મીટિંગ હતી. તેમાં ઉત્સવની ઉજવણીમાં ઉત્સાહથી સામેલ થવા સ્વામીશ્રીએ હાકલ કરી. આ મીટિંગ બાદ સ્વામીશ્રી કાનમના વિચરણમાં વાઘોડિયા, અંટોલી, અંજેસર વગેરે ગામોમાં જઈ આવ્યા. ત્યાંથી સારંગપુર, ગઢડા, ગોંડલની ખેપ પણ કરી આવ્યા. આમ વિચરણ અને વિચારણા એટલે કે મીટિંગના બે ત્રાજવાને સમતોલ રાખીને સ્વામીશ્રી જ્યારે ઉત્સવોના લક્ષ્યવેધ કરતા ત્યારે સૌ મોંમાં આંગળા નાખી જતા. મીટિંગોમાં બુદ્ધિને કસવાની થતી અને વિચરણમાં કાયાને ઘસવાની થતી. પણ સ્વામીશ્રી તન મન બેયથી એવા સાબુત મજબૂત હતા કે સગળે પહોંચી વળતા. સને 1965 રોમ રોમમાં થનગનાટ. ગોંડલથી સ્વામીશ્રી તારીખ 11/1/65ના રોજ અટલાદરા આવી ગયેલા. આ દિવસથી છેક તારીખ 3/3 સુધી તેઓ અટલાદરામાં જ રોકાયેલા. અહીં તેઓના માર્ગદર્શન મુજબ ઉત્સવની પૂર્વ તૈયારી, ઉત્સવ અને ઉત્સવની સંકેલણીના કાર્યો પૂરા થયેલા. આ ઉત્સવમાં સ્વામીશ્રીની સેવાના સાક્ષી બનેલા ઈશ્વરચરણ સ્વામી કહે છે, આ ઉત્સવની વિવિધ તૈયારીઓમાં પ્રમુખ સ્વામી એટલા બધા તો ગૂંથાઈ ગયા હતા કે સેવા કરવામાં રાત દિવસ જોતા નહીં. ખાવું પીવું અને ઊંઘ આરામને સંપૂર્ણ ભૂલી જતા. જે સ્થળ ઉપર કામ ચાલતું હોય ત્યાં કલાકો સુધી કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકોને પ્રેરણા આપતા રહે અને કાર્ય પૂરું થયે જ તે સ્થળ છોડે. સભામંડપનું કામ ઉત્સવની સવાર સુધી રાતોરાત ચાલ્યું. પણ પ્રમુખ સ્વામી ત્યાંથી ખસ્યા નહીં. બધાએ બહુ સમજાવ્યા કે અમે કાર્ય પૂરું થયે જ ઉઠશું. પણ મંચની પછીતની દિવાલો ચણાઈ ગઈ, રંગ રોગાન થઈ ગયું. પછી જ સવારે ઉઠ્યા અને વહેલી સવારે નાઈ ધોઈ પાછા સભામાં હાજર થઈ ગયા. યોગીજી મહારાજ પૂછે, પ્રમુખ સ્વામી જમ્યા કે નહીં? પણ તેઓ તો મહોત્સવના પ્રાંગણમાં ભર તડકામાં ક્યાંય ઘૂમતા હોય. પ્રમુખ સ્વામી જમવા પધારે નહીં ત્યાં સુધી મોટા સ્વામી પણ જમે નહીં. એટલે છેવટે પ્રમુખ સ્વામીને બધા કામ છોડીને જમવા આવી જવું પડે, નહીં તો મોટા સ્વામી ભૂખ્યા રહે. સેવા ભક્તિનો ઉમંગ તેઓના રોમ રોમમાં દેખાય. લેશ પણ દેહભાવ દેખ્યો જડે નહીં. પ્રમુખ સ્વામી મહારાજની આવી સેવા ભાવના જોઈને જ 2000 સ્વયંસેવકોને અખૂટ પ્રેરણા મળતી. સૌની સેવાની ધગસ જળવાઈ રહેતી. સેવા, સંવેદના અને સાધુતાનું પ્રયાગ. શતાબ્દી ઉત્સવની પૂર્વ તૈયારીઓના દિવસોમાં સેવા ઘણી રહેતી. રાત્રે તો સ્વયંસેવક પથારીમાં પડ્યા ભેગા નસકોરા બોલાવવા માંડે એટલો થાકી ગયો હોય. એવી એક રાત્રિએ જ્યારે સૌ ઘસઘસાટ સૂતા હતા ત્યારે મધરાતે ગાદલા ભરેલી ટ્રક આવી પહોંચી. તેને ખાલી કરવા માટે સ્વયંસેવકોને ઉઠાડવાનું સ્વામીશ્રીને યોગ્ય ન લાગ્યું. તેથી તેઓએ ડ્રાઈવરને કહ્યું, તમે પણ અહીં આરામ કરો, સવારે ટ્રક ખાલી થઈ જાય એટલે નીકળજો. પણ ડ્રાઈવરને પાછા વળવાની ઉતાવળ હતી. તેથી તેણે તો હાલને હાલ જ ટ્રક ખાલી કરવાની વાત કરી. તે સાંભળી
સ્વામીશ્રી વિચાર કરવા લાગ્યા. ત્યારે બાજુમાં ઊભેલા સત્યપ્રિય સ્વામીએ કહ્યું, સ્વામી, યુવકોને જગાડીએ. બિચારા આખો દિવસ કામ કરીને થાકી ગયા હશે, એમને ક્યાં ઉઠાડવા? સ્વામીશ્રીના મુખે આ વાત સાંભળતા તે સંત ક્ષણભર તો સ્થિર થઈ ગયા. તેઓને થયું કે પ્રવૃત્તિએ સ્વામીશ્રીને યાંત્રિક નથી બનાવી દીધા. હજી પણ તેઓ એટલા સંવેદનશીલ છે કે માણસને માણસ તરીકે જ જોઈ શકે છે, કામ કરી આપનારા યંત્ર તરીકે નહીં. તેઓની આ વિચારમાળાને તોડતા સ્વામીશ્રી બોલ્યા, સત્યપ્રિય, તમે ટ્રક પર ચડીને એક ગાદલા મને આપો, હું થપ્પી કરી દઈશ. સ્વામીશ્રીએ કરેલી સેવાની આવી ફાળવણી અંગે પેલા સંતનું મન કેવી રીતે માને? તેઓ કામને વિલંબમાં નાખીને આસપાસ નજર દોડાવવા લાગ્યા કે કોઈ હરતો ફરતો હાથમાં આવી જાય તો સારું. પણ સ્વામીશ્રી તેઓનો આશય પામી ગયા અને કહ્યું, વાર ન લગાડો, ખટારાવાળાને મોડું થાય છે, ચડી જાઓ ટ્રક પર. અંતે સ્વામીશ્રીએ કહ્યું તેમ ક્રમ ચાલ્યો. પેલા સંત સ્વામીશ્રીને ગાદલા આપતા જાય અને સ્વામીશ્રી તેને ઊંચકીને થપ્પીબંધ ગોઠવતા જાય. આ રીતે તેઓએ ટ્રક ભરીને આવેલા ગાદલાની વ્યવસ્થિત ગોઠવણી કરી દીધી. આ ગાદલા પર બીજા શાંતિથી સૂઈ શકે તે માટે આજે સ્વામીશ્રીએ પોતાની ઊંઘ વેરણ કરી દીધેલી. સૂતેલા સ્વયંસેવકો પૂરતી ઊંઘ મેળવી શકે તે માટે આજે સ્વામીશ્રીએ પોતાની ઊંઘ પર કાપ મૂકી દીધેલો. ટ્રકવાળાનું ટાણું સાચવવા માટે આજે સ્વામીશ્રીએ પોતાના ટાણાને હડસેલો મારી દીધેલો. ટ્રક તો ખાલી થઈ ગઈ, પણ મધરાતે માથે ખભે ગાદલા ઊંચકીને ગોઠવનાર સ્વામીશ્રીને જોનાર પેલા સંતનું હૃદય ભરાઈ ગયું. સ્વામીશ્રીની સેવા ભાવના જોઈને, સ્વામીશ્રીની સમસંવેદના જોઈને, સ્વામીશ્રીની સાધુતા જોઈને.